સાથે જણાવવાનું કે ડભોઈ તાલુકાના ખેડૂતો તમે જોઈ રહ્યા છો, આ છેલ્લા 2-3 દિવસથી જે અતિવૃષ્ટિને જે કમોસમી માવઠું થયું એમાં ડભોઈ તાલુકાની અંદર ડાંગર, કપાસ, દિવેલા, મકાઈ તમામ શાકભાજીના પાકોને જે નુકસાન થયું છે, અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી અને જે કંઈ ધારાધોરણ મુજબ ખેડૂતને મળવી જોઈએ એ આપવામાં આવે। અને બીજું કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે ખેડૂતોને જે સહાય મળતી આવી છે, આજ દિન સુધી મને યાદ નથી કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય મળી હોય। માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે કંઈ સર્વે કરી અને વધારે સહાય મળે એવી અમે વિનંતી કરીએ સરકારને। અને અમે બીજું તો બેંકનું લોન લઈ અત્યાર સુધી ખેતી કરી, હવે અમારી કમર તૂટી ગઈ છે, હવે અમે કોઈ લોકોને આપે એવું તો છે નહીં। માટે જે કંઈ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે અમને સહાય મળે એવી સરકારને નમ્ર અપીલ છે।